યુપીએસસી, જીપીએસસી અને હવે તો પોલીસ કોન્સ્ટેબલમાં દક્ષિણ ભારતીય રાજવંશોને સિલેબસમાં મૂકી દીધા છે. આવા સંજોગોમાં તમે લોકો ઘણી વખત આને ગોખવાનો પ્રયત્ન કરો છો. ગોખવાથી કાંઈ નહીં થાય. તમારે ઇતિહાસનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. આજકાલ અમુક લોકો છે ઇતિહાસને એવી રીતે ટ્રીક આપે છે કે જે ખરેખર ટ્રીક જ નથી, એ ઇતિહાસની હત્યા છે. ઇતિહાસની હત્યા ન થાય એટલા માટે તમને હું કહું છું કે ઇતિહાસને તમે યાદ રાખો, એને ગોખો નહીં. હવે તમને બધાને ખબર હશે કે ગુજરાત અને આ બાજુ ઓરિસ્સા, ત્યારથી જે દરિયા કિનારો ભારતનો શરૂ થાય છે એને દ્વીપકલ્પ વિસ્તાર કહેવાય છે. એમાં એક ડેક્કન પ્લેટ આવેલી છે દખ્ખણની, એટલે નીચેનો જે ભાગ છે કે જે દરિયામાં છે એને દખ્ખણ કહેવાય છે, અને દખ્ખણ પ્લેટની નીચેનો જે વિસ્તાર છે એને દક્ષિણ કહેવાય છે. તો દખ્ખણ ભારત અને દક્ષિણ ભારતના બે ભાગને ઇતિહાસમાં જોઈએ તો દખ્ખણ ભારતમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ અને ફરીવાર ચાલુક્યો થઈ ગયા, અને દક્ષિણ ભારતમાં પલ્લવો અને ત્યાર પછી ચોલ થઈ ગયા. હું તમને આ શોર્ટમાં ચાલુક્યો, એમાંથી કઈ રીતે રાષ્ટ્રકૂટ આવ્યા અને કઈ રીતે પાછા ચાલુક્યો છે વિજય બન્યા એની ચર્ચા કરવા માંગુ છું. વિડીયો ગમે તો લાઇક કરજો ને પાછા શેર કરજો, તો જ દક્ષિણ ભારતીય રાજવંશો છે એ સમજાવીશ. પહેલી વાત કે નર્મદાથી નીચેનો જે વિસ્તાર છે અને કાવેરીનો વિસ્તાર જે છે એની ઉપર, કાવેરી નદીના ઉપરના વિસ્તારમાં ચાલુક્યોનું શાસન હતું. આ એ ચાલુક્યો જેના નામે ચાલુક્યની મંદિર શૈલી પણ પ્રખ્યાત છે. દોસ્તો, આ વંશની સ્થાપના છે એ પુલકેશિન પ્રથમે કરી હતી અને 6ઠ્ઠી સદીમાં પણ એનું શાસન ત્યાં આગળ સ્થિર હતું. આ વંશનો મહાન રાજા કોણ? પુલકેશિન બીજો, જેણે હર્ષને 618ના નર્મદાના યુદ્ધમાં હરાવ્યો હતો, જેનો પુરાવો છે એ એહોલ કર્ણાટક ખાતે છે કે હર્ષને તેણે હરાવ્યો હતો અને દક્ષિણા પથેશ્વરનું પુલકેશિન બીજાએ બિરુદ ધારણ કર્યું હતું. તેણે તેના ભાઈને વેંગીની જાગીર ભેટમાં આપી હતી, જેથી કરીને એક વાતાપીના ચાલુક્યો, ચાલુક્યોની બીજી શાખા વેંગીના ચાલુક્યો. હવે દોસ્તો, ચાલુક્યો ધીરે ધીરે નબળા પડે છે અને કહેવાય છે કે તેમને જ સેવા આપતા રાષ્ટ્રકૂટો છે એમણે ચાલુક્યોની સત્તા છીનવી લીધી. ચાલુક્ય વંશના અંતિમ રાજા, જેનું નામ તો હતું કીર્તિવર્મન, પણ એની કીર્તિને ખંડિત કરીને ત્યાં પોતાનો દુર્ગ બનાવ્યો રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક દંતી દુર્ગે. દંતી દુર્ગે પોતાની રાજધાની માલખેડમાં રાખી, જે કર્ણાટકમાં આવેલી છે, જેને ઘણા લોકો માન્યખેટ પણ કહે છે. પરંતુ દોસ્તો, મહારાષ્ટ્રનો જે વિસ્તાર જીત્યો ત્યાં આગળ એને માન્યખેટ નાસિકને રાજધાની બનાવી અને ગુજરાતમાં મૈત્રકોને હરાવી અને ખેટકને રાજધાની બનાવી. ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશ છે એનું પતન થાય છે અને ધીરે ધીરે પાછા ચાલુક્યો કે જે સત્તામાંથી ફેંકાઈ ગયા હતા, એમાં એક વ્યક્તિ હતો તૈલબ બીજો, જે શાસન કરતો હતો કલ્યાણીમાં. એટલે ચાલુક્યોની ત્રીજી શાખા કલ્યાણીના ચાલુક્ય વંશ છે, એણે રાષ્ટ્રકૂટોને ખતમ કર્યા. એનો સ્થાપક હતો તૈલબ બીજો, મહાન શાસક પણ એ હતો, અને એમણે કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વિસ્તારમાં શાસન કર્યું હતું. તો આવી રીતે ચાલુક્યોની 3 શાખા, વાતાપી, વેંગી અને કલ્યાણી, અને રાષ્ટ્રકૂટોની શાખા માલખેડની પ્રખ્યાત છે. જો તમારે પલ્લવ અને ચોલને આવી રીતે ભણવા હોય તો વિડીયોને ખાલી લાઇક નહીં, શેર કરો. મળીએ છીએ ફરી એક વખત. ત્યાં સુધી બધાને જય હિન્દ.